ધ્યાન વર્ડ આપણે ચાલુ કર્યું છે. તો ધ્યાનમાં આપણે ધ્યાનની વ્યાખ્યા જોઈ કે કોઈ પણ એક વસ્તુ ઉપર કન્ટિન્યુઅસ આપણે જે આપણું જે કોન્સન્ટ્રેશન રાખીએ એ શું છે? ધ્યાન છે. અને ધ્યાન મોક્ષ પ્રાપ્તિ માટે અત્યંત મહત્વનું છે એ આપણે જોયેલું. ધ્યાન આપણે જે કર્મની નિર્જરા માટે ધ્યાન અત્યંત મહત્વનું જે છે. જે તપના પ્રકાર છે, તપ આપણે કહીએ કે કર્મની નિર્જરા માટે તપ બહુ જ જરૂરી છે. તો એ તપ 6 બાહ્ય તપ, 6 અભ્યંતર તપ. તો 6 અભ્યંતર તપમાં સૌથી છેલ્લે કાયોત્સર્ગ અને ધ્યાન આવે છે. પછી આપણે જોયું કે ધ્યાનના 2 પ્રકાર છે. તમે કહેશો કયા 2 પ્રકાર છે? જયશ્રીબેન, યાદ આવે છે? હેલો, તમારું અનમ્યુટ કરો ને. હા, ધ્યાન 2 પ્રકાર છે, પ્રશસ્ત ધ્યાન અને અપ્રશસ્ત ધ્યાન, અથવા તો શુભ ધ્યાન અને અશુભ ધ્યાન. અશુભ ધ્યાન. શુભ ધ્યાનમાં કયા 2 પ્રકાર છે? શુભ ધ્યાનમાં ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. બરાબર. અને અશુભ ધ્યાનમાં આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. પરફેક્ટ. તો હવે એ બધાનો પણ આપણે પાછા પ્રકાર જોયા. પહેલા આપણે અશુભ ધ્યાન જોયું, આર્દ્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાન. તો એના બેવના 4 પ્રકાર છે. બરાબર. અને આર્દ્ર ધ્યાન પ્રાયઃ તિર્યંચ ગતિનું કારણ બને છે અને રૌદ્ર ધ્યાન પ્રાયઃ નરક ગતિનું કારણ બને છે. જ્યારે એટલે બેઝિકલી આ બેવ ધ્યાન છે, અશુભ ધ્યાન, એ સંસાર વધારનારા છે. જ્યારે શુભ ધ્યાન છે એ આપણે મોક્ષ તરફ લઈ જનારા છે. અને જે ધર્મ ધ્યાન છે એ પરંપરાએ મોક્ષનું કારણ થાય છે, જ્યારે શુક્લ ધ્યાનથી ડાયરેક્ટ મોક્ષ થઈ શકે છે. તો હવે તમને યાદ છે, આપણે અપ્રશસ્ત ધ્યાન કહીએ કે અશુભ ધ્યાન કહીએ તો એમાં પહેલું આર્ત ધ્યાન. તો આર્ત ધ્યાનના 4 પ્રકારના નામ બોલશો? કોઈ બોલે છે કે હું બોલું? બોલો તમે. અનિષ્ટ વિયોગ ચિંતા, વેદના વિયોગ ચિંતા, ઇષ્ટ સંયોગ ચિંતા અને ભૌતિક સુખની ઈચ્છા. અચ્છા, એ થયા. અને એવી જ રીતે રૌદ્ર ધ્યાનના 4 પ્રકાર? હિંસાનુબંધી, પસતાનુબંધી, ચેત્યાનુબંધી અને વિષય સ્તેયાનું. હા, શ્રેયાનુબંધી અને અસ્તેય હોય ને, અસ્તેય અચ્છા એટલે શું તેયા ના બોલવું, સ્તેયાનુબંધી. હા. તેયાનુબંધી, અને સંરક્ષણોનુબંધી, વિષય સંરક્ષણાનુબંધી. સંરક્ષણનુબંધી. તો આ આપણે બધા ડિટેલમાં જોયા અશુભ ધ્યાનના પ્રકાર. પછી આપણે અહીંયા પૂરું થયું આપણું અશુભ ધ્યાન. એના પછી આપણે શુભ ધ્યાનમાં આવ્યા. શુભ ધ્યાનમાં પહેલું હતું ધર્મ ધ્યાન. તો ધર્મ ધ્યાનના કયા 4 પ્રકાર આપણે જોયા? આજ્ઞા વિચય, અપાય વિચય, બરાબર, વિપાક વિચય અને સંસ્થાન વિચય. બરાબર. તો આ 4 આપણે જોયા. હવે આપણે જોશું શુક્લ ધ્યાન. બરાબર છે. તો મેં કીધું એવી રીતે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન બંને શું છે? મોક્ષના કારણભૂત છે. તો ધર્મ ધ્યાન પરંપરાએ મોક્ષનું કારણ થાય છે, જ્યારે શુક્લ ધ્યાન શું થાય છે? ડાયરેક્ટ શુક્લ ધ્યાનથી તમે મોક્ષમાં જઈ શકો છો. તો શુક્લ એટલે શું? નિર્મળ. આપણે શુક્લ કહીએ ને એટલે નિર્મળ, કે જે સર્વ કર્મોનો ક્ષય કરે એ આ ધ્યાનથી થાય છે. હવે ધર્મ ધ્યાન પણ નિર્મળ છે, પણ એ શું છે? આંશિક કર્મોનો ક્ષય કરે છે. સર્વ કર્મોનો ક્ષય ધર્મ ધ્યાનથી નથી થતો, જ્યારે શુક્લ ધ્યાનમાં સર્વ કર્મોનો ક્ષય થાય છે. એટલે શુક્લ ધ્યાન શું છે? અત્યંત નિર્મળ છે. તો જેમ
ધર્મ ધ્યાનના 4 ભેદ છે, એવી જ રીતે શુક્લ ધ્યાનના પણ 4 ભેદ બતાવેલા છે. તો હવે એમાં આ જે શુક્લ ધ્યાનમાં 4 ભેદો છે, એમાં પ્રથમ 2 ભેદ 11 અને 12મા ગુણસ્થાનક વર્તી પૂર્વધર મુનિને હોય છે. હવે ગુણસ્થાનક આપણે હજી લીધું નથી, મોસ્ટલી હું આજે આપણે બતાવશું. તો નેક્સ્ટ ગુરુવારથી આપણે ગુણસ્થાનક ટોપિક ચાલુ કરશું, જે અત્યંત મહત્વનો છે સમજવાનો. જે આપણો આત્માનું જેવી રીતે આપણે સાધના કરતા જઈએ ને આપણે કેવી રીતે આગળ વધતા જઈએ, એને આખા 14 સ્ટેપ વાઇઝ શાસ્ત્રમાં આ ગુણસ્થાનકના માધ્યમથી સમજાવેલું છે. તો હમણાં તમે એટલું યાદ રાખો કે 11મા અને 12મા ગુણસ્થાનકમાં શું હોય છે? શુક્લ ધ્યાન હોય છે. અને કોને હોય? 11મું તો જો કે ઇટ્સ નોટ ગુડ, ત્યાંથી પાછું પતન થાય. પણ 12મા પહોંચો એટલે તમે ચોક્કસ હવે થોડીક ટાઈમમાં તમારે કેવળ જ્ઞાન કેવળ દર્શન થઈ જવાનું. હવે એ મેં કીધું પૂર્વધર મુનિને હોય છે. તો પૂર્વધર એટલે શું? તો તમને યાદ હોય તો આપણે જે દ્વાદશાંગી કીધી, 12 આગમ કર્યા, એ 12 આગમમાં મેં કીધેલું કે જે છેલ્લું આગમ, જે 12મું છેલ્લું દ્રષ્ટિવાદ આગમ, જે હમણાં છે નહીં, એનો વિચ્છેદ થઈ ગયો છે. તો એમાં શું છે? દ્રષ્ટિવાદમાં 14 પૂર્વ આવેલા છે. અને એ 14 પૂર્વનો તમે અભ્યાસ કરો એટલે એને શ્રુત કેવળી કહેવાય. એટલે શ્રુત, તમે કેવળ જ્ઞાન એટલે એમાં શ્રુત જ્ઞાનથી ન હોય, એ તો આત્માથી જ્ઞાન થાય. તમે સર્વ લોક સર્વ દ્રવ્ય જાણો, પણ આ શ્રુત જ્ઞાનથી તમે બધું જાણી શકો, તો એને શ્રુત કેવળી કહેવાય. અને એ કોણે હોય? તો આ 14 પૂર્વનું જેને જ્ઞાન હોય એ. તો આ જે શું કહેવાય, આ જે શુક્લ ધ્યાન છે, એ એટલું ઉત્કૃષ્ટ કક્ષાનું છે કે એ સામાન્ય શ્રાવકને તો સવાલ જ નથી, પણ સામાન્ય મુનિઓને પણ ન હોય. કારણ એક શુક્લ ધ્યાન થાય એટલે તમને મોક્ષ થવાનું જ. તો એમાં આપણે કહીએ તો એ ધ્યાનની સર્વોત્કૃષ્ટ સ્થિતિ છે, વાસનાહીન સ્થિતિ છે, કે જ્યારે ધર્મ ધ્યાનનો અભ્યાસ કરતા કરતા આત્મા જ્યારે એટલું નિર્મળતા પ્રાપ્ત કરે કે ત્યારે એ સાધકની એકાગ્રતા એ શુક્લ ધ્યાનમાં એને પહોંચાડે છે. એટલે જે શુક્લ ધ્યાનના પહેલા 2 ભેદો છે, જે મેં કીધું, એ 11મા 12મા ગુણસ્થાનક વર્તી હોય. ટોટલ ગુણસ્થાનક 14. 12ના અંતે કેવળ જ્ઞાન થાય, અને 13માં તો કેવળી જ હોય, ને 14માં અંતે મોક્ષ થાય. તો જે આગળના 2 ભેદ છે, નામ ખાલી બોલું છું, આ શુક્લ ધ્યાનના ભેદ આપણે સમજી નહીં શકીએ, પણ શું છે એટલું ખાલી યાદ રાખજો. પૃથકત્વ વિતર્ક સવિચાર, એના ભેદના નામ બોલું છું. પછી એકત્વ વિતર્ક સવિચાર, પછી સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી. તો આ 4 ભેદ છે. હવે મેં કીધું એવી રીતે શુક્લ ધ્યાન સાધારણ મુનિને ન હોય. જે આવા પૂર્વધર મુનિ હોય, જે 11મા 12મા ગુણસ્થાનક પહોંચ્યા હોય, એમને આ પહેલા 2 ભેદ હોય. અને 12માના અંતે જ્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય, 13મામાં આવે, ત્યારે 13મા ને 14મા ગુણસ્થાનકમાં આ શુક્લ ધ્યાનના ત્રીજો અને ચોથો ભેદ હોય છે. એટલે આ જે આનું જે કહીએ આપણે, જે શુક્લ ધ્યાનનો વિષય છે, એ આપણા છદ્મસ્થ મનુષ્યના જ્ઞાનનો એ વિષય છે જ નહીં. એટલે આ શુક્લ ધ્યાનના અંતિમ ચરણમાં જે એ કેવળી ભગવાન છે, એ સર્વ કર્મોનો ક્ષય કરી અને શું કરે? અંતે સાદી અનંત અવ્યાબાદ આત્મિક સુખ પ્રાપ્ત કરી અને સિદ્ધાલયમાં બિરાજે છે. એટલે આવું આ શુક્લ ધ્યાનનું મહત્વ છે.
તો આવી રીતે આપણે જોયું કે આ શુક્લ ધ્યાનના અધિકારી કોણ હોય? કેવળ જે શ્રુત કેવલી છે. હવે શ્રુત કેવલી પણ આપણે જોઈએ તો મહાવીર સ્વામી પછી ભદ્રબાહુ સ્વામી સુધી શ્રુત કેવલી થયા છે. ભદ્રબાહુ સ્વામી પછી તો શ્રુત કેવલી કોઈ છે જ નહીં. એટલે ત્યાં જ આ શુક્લ ધ્યાન મને લાગે છે તે એના પછી નહીં હોય. એટલે જે વજ્ર ઋષભ નારાયણ સંઘયણ વાળા હોય, એટલે મેં તમને કીધેલું કે સંઘયણ એટલે હાડકાની એક જે રચના હોય આપણી, એને સંઘયણ કહેવાય. જેના 6 પ્રકાર છે. જે સૌથી આપણે જે છીએ હમણાં એ સૌથી હીન છે આપણો. એટલે આપણે ચાલતા ચાલતા પડીએ તો આપણે ફ્રેક્ચર થઈ જાય. અને તીર્થંકર ભગવાનને જે ઉત્તમ પુરુષો હોય એને સૌથી ઉત્તમ સંઘયણ, જેને વજ્ર નારાજ સંઘયણ કહેવાય. તો એવા જે હોય એ લોકોને જ આ શુક્લ ધ્યાનના એ અધિકારી કહેવાય છે. તો શુક્લ ધ્યાનનું આના કરતા વધારે આપણે નહીં કરી શકીએ. તો હવે આના પછી એના પછી હવે આપણે ધ્યાનના હજી જે 2 પ્રકાર છે. એક આપણે જેમાં શુભ ધ્યાન ને અશુભ ધ્યાન જોયું, એવી જ રીતે હજી 2 પ્રકાર છે, સાલંબન ધ્યાન અને નિરાલંબન ધ્યાન. હવે નામ ઉપરથી તમને ખ્યાલ આવશે. સાલંબન એટલે જેમાં કોઈનું આલંબન લીધેલું છે, કોઈ ધ્યાનનું આલંબન સમજો છો ને, કે કોઈ મૂર્તિ પ્રતીકનું આલંબન લેવાય, કે તમે પરમાત્માની પ્રતિમા સામે તમે એક ધ્યાનથી બેઠે રહો અને એમનું ધ્યાન કરો, તો અહીંયા તમે પ્રતિમાનું આલંબન લીધેલું કહેવાય. કે કોઈ એવા ઓમ કે કોઈ એવા નમસ્કાર મંત્ર કે એવા કોઈ મંત્રનું આલંબન લો, તો એને શું કહેવાય? સાલંબન ધ્યાન કહેવાય. જ્યારે બીજું છે નિરાલંબન ધ્યાન. ગળું એટલું ખરાબ છે એટલે ગરમ ગરમ પાણી પીતા પીતા કરું છું. તો નિરાલંબન ધ્યાન એટલે એમાં કોઈ પણ આલંબન ન હોય, કેવળ શુદ્ધ આત્મ સ્વરૂપનું આલંબન લઈને જ શું કહેવાય? આ ધ્યાન કરવાનું છે. પણ આપણે એટલી ભૂમિકા નથી કે આપણે ડાયરેક્ટ નિરાલંબન ધ્યાનમાં જઈ શકીએ. ફાઇનલી તો શુદ્ધ આત્મ સ્વરૂપના ધ્યાન ઉપર જ આવવાનું છે. પણ ડાયરેક્ટ આપણે ત્યાં સુધી ન જઈ શકીએ, એટલે આપણે પહેલા કોઈનું આલંબન લઈને ધ્યાન કરીએ અને પછી નિરાલંબન સુધી પહોંચી શકાય. એટલે એને કહેવાય સ્થૂલ કહીએ, કે સ્થૂલ ઇન્દ્રિયોથી જાણી શકાય એવું કોઈ આપણે આલંબન લઈએ અને એના પછી સૂક્ષ્મ પદાર્થોનું આપણે ચિંતન પર પહોંચી શકાય છે. તો એ એક સાલંબન અને નિરાલંબન સમજાવવાનું હતું. અને બીજું હવે આજે બહુ ઇમ્પોર્ટન્ટ કરવાનું છે, જે આપણે બધા જ એ ધ્યાનનું નથી કરાવતા પણ આપણે કરશું, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ધર્મ ધ્યાનનો ચોથો ભેદ છે. કયો ભેદ છે? સંસ્થાન વિચય ધર્મ ધ્યાન. યાદ આવ્યું તમને? સંસ્થાન જે આપણે લોક સ્વરૂપનું ને આપણે એમાં કર્યું હતું કે લોકનું કેવું સ્વરૂપ છે ને એના ઉપર આપણે ચિંતન કરવું. તો એ જે સંસ્થાન વિચય ધ્યાન છે એના પાછા 4 ભેદ છે. એ આજે આપણે ખાસ જોવાના છે. એના 4 ભેદ છે: પિંડસ્થ ધ્યાન, પદસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન અને રૂપાતીત ધ્યાન. મારાથી જેટલી વાર થશે એટલી વાર કરીશ. તો આ પહેલું છે પિંડસ્થ ધ્યાન. તો હવે આ ધ્યાનમાં, આ ધર્મ ધ્યાન છે એટલે સાલંબન ધ્યાન જ છે. તો અહીંયા કોનું આલંબન લેવાનું છે? તો પિંડ એટલે શરીરનું આલંબન લેવાનું છે. તો શરીરના જે અલગ અલગ ભાગ છે એના ઉપર મનને કેન્દ્રિત કરવાનું છે. તો અહીંયા પિંડનો અર્થ સ્થૂલ પ્રતીક, પ્રતીક સમજો છો ને, એ પણ થઈ શકે. તો અહીંયા કોને પ્રતીક તરીકે લેવાનું છે? તો આ જે આખો લોક છે એને સ્થૂલ પ્રતીક તરીકે લીધેલો છે. હવે આપણને ખબર છે કે લોકના મુખ્ય તત્વ કયા છે? પૃથ્વી, પાણી, અગ્નિ, જલ, વાયુ, એ બધા શું છે? પૃથ્વીના મુખ્ય તત્વ છે. તો એમને અહીંયા પ્રતીક રૂપે રહી અને
એના ઉપર ચિત્તની એકાગ્રતા કરવાનું આ ધ્યાનમાં આવે છે. અને એના અનુસંધાનમાં પૃથ્વી ઉપરથી પાર્થિવી, આગ્નેયી, મારુતિ, વારુણી અને તત્વરૂપી એમ 5 ધારણાઓ અહીંયા બતાવેલી છે, જે અનુક્રમે પૃથ્વી, અગ્નિ, વાયુ, જલ અને તત્વ સ્વરૂપ શુદ્ધ આત્મા સંબંધિત છે. હવે આ ધારણાઓ શું છે? મેં કીધું આ ધારણાઓ આપણે કરવાની છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે આખો ટોપિક. તો ધારણા એટલે શું? આપણે જ્યારે તમને ખ્યાલ હોય આમનો અષ્ટાંગ યોગ ખ્યાલ હોય, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો અહીંયા ધારણા આવે છે, એટલે અહીંયા તમે ધ્યાનમાં જાઓ એના પહેલાની આ ભૂમિકા છે કે મન અને ઇન્દ્રિયોને બાહ્ય બધા વિષયોમાંથી ખેંચી લેવાનું. આપણું ઇન્દ્રિય હમણાં સાંભળો છો તો શ્રવણેન્દ્રિય છે, જુઓ છો તો ચક્ષુ ઇન્દ્રિય છે, બરાબર છે? તો એ બધા ઇન્દ્રિયોમાંથી મન અને ખેંચી લઈ અને એક ઠેકાણે સ્થિર કરવું, એને કહેવાય ધારણા. ખ્યાલ આવ્યો? મન અને ઇન્દ્રિયોને બાહ્ય વિષયોમાંથી ખેંચી અને એક ઠેકાણે સ્થિર કરવું. કારણ આપણે ધ્યાનમાં કોઈનું, મેં કીધું એવી રીતે આલંબન તો લેવું જ પડશે. આલંબન લીધા વગર આપણું ચિત્ત સ્થિર નહીં થઈ શકે. એટલે આ પૃથ્વી આદિ 5 પ્રકારની ધારણાઓ અહીંયા બતાવી છે. છેલ્લામાં આપણે માત્ર આત્મ સ્વરૂપનું ધ્યાન કરવાનું છે. તો હવે ધ્યાન લેજો. પ્રથમ છે પાર્થિવી ધારણા. એટલે આ પિંડસ્થ ધ્યાન છે, એમાં પ્રથમ ધારણા પાર્થિવી છે. એને પૃથ્વી તત્વ સાથે સંબંધ છે. હવે મન સ્થિર કરી, આંખ બંધ કરી અને ચિંતવન કરવાનું છે. શું? કે મધ્યલોકમાં ક્ષીર સમુદ્ર જેટલો, મધ્યલોકમાં ક્ષીર સમુદ્ર રહેલું છે. તમને ખ્યાલ છે મધ્યલોક એટલે જે તીર્છા લોક છે, એમાં અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. આ જંબુ દ્વીપ છે, એના આગળ સમુદ્ર છે, પછી પાછો ઘાતકીકંડ છે, પાછો સમુદ્ર છે, પાછો દ્વીપ છે, એવા અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. તો આપણે એવું ચિંતવન કરવાનું છે કે ક્ષીર સમુદ્ર છે અને એમાં 1000 પાંખડીઓ વાળું જંબુ દ્વીપના વિસ્તાર વાળું એક કમળને ચિંતવન કરવાનું. એ બધું ચિંતવન કરવાનું છે. એ કમળના મધ્યમાં, જેમ મેરુ પર્વત હોય પૃથ્વીના, આપણે જંબુ દ્વીપના, એવી રીતે એ કમળના મધ્યમાં કર્ણિકા હોય અને એ કર્ણિકા ઉપર સ્ફટિક જેવું ઉજ્જવળ સિંહાસનને ચિંતવવાનું છે. આ બધું ચિંતવવાનું છે અને એના ઉપર પોતાને સ્થાપિત કરવું, એ સિંહાસન ઉપર. અને પછી પોતાના આત્માને, કેટલા ટોટલ કર્મ છે? 8 કર્મો છે. તો એને જોવાનું કે પોતાના આત્મા ઉપર આ 8 કર્મો લાગેલા છે અને એને મૂળથી નષ્ટ કરવાનો પોતે પ્રયત્ન કરી રહ્યો છે. તો આવી રીતે આંખ બંધ કરી અને એનું ચિંતવન કરવાનું છે. હવે બીજી ધારણા હું પાછું રિપીટ કરું છું. આ બધી છે ને આપણે જે લોકના મેઇન તત્વ છે, પૃથ્વી, અગ્નિ, વાયુ, જલ, એના સંબંધિત આ ધારણાઓ છે. તો હવે બીજું તત્વ શું છે? અગ્નિ. એટલે આનું નામ છે આગ્નેયી ધારણા. તો એ અગ્નિ સાથે સંકળાયેલી છે. એટલે અહીંયા ચિંતવન કરવાનું છે આપણા નાભીમાં 16 પાંખડીઓ વાળું કમળ ચિંતવ, જે કમળના મધ્યમાં અર્હમ મહામંત્રની સ્થાપના થઈ છે. અને આ કમળ ઉપર બીજું કમળ ચિંતવવું, જેના એક 8 પાંખડીઓ વાળું ચિંતવવું અને એક પાંખડી ઉપર એક કર્મની સ્થાપના કરવી. 8 ટાઈપના કર્મો છે. એટલે દરેક પાંખડી ઉપર એકમાં જ્ઞાનાવર્ણીય, એકમાં દર્શનાવર્ણીય, એવી રીતે એક કર્મની સ્થાપના કરવી. હવે આ કર્મ છે એનો ક્ષય કરવાનો છે. તો આ
ક્ષય કેવી રીતે થશે? નિર્જરાથી થશે. કેવી રીતે નિર્જરાથી થશે? તો આ ધ્યાનથી થશે. તો અહીંયા ચિંતવવાનું છે કે જે વચમાં કમળના જે નાભીના વચ્ચે જે 16 પાંખડીઓ વાળું કમળ છે, જેના વચ્ચે આપણે અરહમ મંત્રની સ્થાપના કરી છે. તો એમ વિચારવું, ચિંતવવું કે અરહમનો નાદ ગુંજી રહ્યો છે અને અરહમ એટલે એના ઉપર રેફ આવે, એટલે રેફમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળી રહી છે અને એ જ્વાળાઓમાં જે એના ઉપર બીજું 8 પાંદડીઓ વાળું કમળ છે, જેના ઉપર એક એક પાંખડીમાં એક એક કર્મને આપણે રાખ્યા છે, એ 8 કર્મ એમાં બળી રહ્યા છે. જે અરહમમાંથી અગ્નિ નીકળી રહ્યો છે, રેફમાંથી, એમાં એ બળી રહ્યા છે. એટલે હવે આત્માની શુદ્ધિ થાય છે. હવે આ આપણે ક્યાં આપણે કેવી રીતે ચિંતવ્યું કે નાભીમાં આ 16 પાંખડીઓ વાળું કમળ છે અને ત્યાં અરહમની સ્થાપના કરી અને એમાંથી અગ્નિ આપણે નીકળી રહ્યો છે. હવે શરીરની બહાર એક 3 ખૂણા વાળો અગ્નિ ચિંતવવો, એટલે બહારના, એટલે એ બહારનો અગ્નિની જ્વાળા અને અંદર અરહમના રેફમાંથી નીકળતી અગ્નિની જ્વાળા, આ બંનેથી દેહ અને એના જે 8 પાંખડીઓ વાળું જે કમળ છે, જેના ઉપર 8 કર્મો છે, એ ભસ્મીભૂત થઈ ગયા છે. અહીંયા ભયભીત લખેલું છે, જરા તમારા આમાં તો એમાં ભસ્મીભૂત કરી દેજો અને એની રાખ થાય છે એમ ચિંતવ. પછી હવે ત્રીજી ધારણા છે, ત્રીજું તત્વ કયું છે? વાયુ. એટલે એના અનુસંધાનમાં ત્રીજી ધારણાનું નામ છે વાયવી ધારણા અથવા તો મારુતિ ધારણા, કારણ વાયુને જ મરુત તરીકે પણ કહેવાય છે. તો હવે અહીંયા એવું ચિંતન કરવું કે સમસ્ત 14 રાજલોકમાં એકદમ જોરથી ઉછળતો, પર્વતોને પણ હલાવી દેતો, ધ્રુજાવી દેતો, સમુદ્રમાં મોટા મોટા મોજા આવે એવો હલાવી દેતો એવો પ્રચંડ વાયુને ચિંતન કરવું. અને હવે આગ્નેય ધારણામાં જે આ રાખ થઈ ગઈ છે, ઓલી જે કર્મો બળી અને જે દેહ અને કમળને બાળી અને જે રાખ થઈ ગઈ છે, એ રાખને આ વાયુ શું કરે છે? ઉડાડી દે છે. એટલે જે કાર્મણ વર્ગના પૂતગલો, કારણ કર્મોને બાળીને, એટલે શું થાય? તમે કર્મમાંથી બેસિકલી શું હોય? કાર્મણ વર્ગના પૂતગલ હોય. જ્યારે આપણે રાગ દ્વેષ કરીએ, એ પૂતગલ આવીને આપણી સાથે ચીટકે એટલે કર્મ તરીકે થઈ અને એ બંધાય. પણ જ્યારે છૂટા પડે, જ્યારે કર્મ ઉદયમાં આવે, છૂટા પડે તો પાછા કાર્મણ વર્ગના પૂતગલો થઈ જાય. તો એ વાયુ એને ઉડાડી અને બહાર લઈ જાય છે, એ કાર્મણ વર્ગના પૂતગલોને. તો અહીંયા એનું ચિંતન કરવાનું છે. હવે ચોથો તત્વ આવશે જલ. એટલે અહીંયા ચોથી ધારણા છે, શું છે? વારુણી ધારણા. એટલે આ ધારણામાં શું ચિંતવવાનું કે આકાશ વાદળોથી ભરેલું છે અને એમાં અર્ધચંદ્રાકાર વરુણ બીજ, વમ આપણે કહીએ ને, એને વરુણ બીજ કહેવાય, એને ચિંતવવાનું. અને એ વરુણ બીજમાંથી અમૃતસમ વરસાદ વરસી રહ્યો છે અને એ વરસાદથી એ જે વાયવી ધારણા, આપણે જે પહેલા ધારણા જોઈ, એનાથી જે આત્માથી બહાર છૂટા પડ્યા છે, જે કાર્મણ વર્ગડાના પૂતગલો જે અશુદ્ધ થઈ ગયા હતા, એ આ પાણીના જળથી શુદ્ધ થઈ જાય છે, આ વરસાદના પાણીથી. એટલે આવી રીતે આપણે જોઈએ તો આ 4 ધારણાઓથી શું થાય છે? આપણા આત્માની શુદ્ધિ થતી જાય છે. પહેલા આપણે શું જોયું? પાર્થિવી ધારણા, જે પૃથ્વી તત્વ સાથે સંબંધિત છે, કે જેમાં આપણે શું ચિંતવ્યું કે ક્ષીર સમુદ્રમાં એક મોટો 1000 પાંખડીઓ વાળો, જંબુદ્વીપના વિસ્તાર વાળો
શું છે? કમળ છે અને એ કમળની વચ્ચે કર્ણિકા ઉપર સિંહાસન સ્થાપી અને એમાં પોતાને સ્થાપન કર્યું છે અને પોતાના આત્મા ઉપર જે કર્મ લાગેલા છે એને હું જોઈ રહ્યો છું, મને એને નષ્ટ કરવા છે. પછી આપણે શું જોયું? બીજી કઈ એના પછી આપણે આગ્નેય, કે એમાં આપણે શું કર્યું કે નાભીમાં આપણે કમળની સ્થાપના કરી, એને એમાં અર્હમ મંત્રની સ્થાપના કરી અને એના રેફમાંથી જે નીકળી રહ્યો છે અગ્નિ, એનાથી એ શું થાય છે? કર્મ બળી રહ્યા છે અને એની રાખ થઈ રહી છે. પછી ત્રીજી આપણે વાયવી ધારણા ચિંતવી, કે રાખને એ ઉડાડી દે છે વાયુ. ચોથી શું કર્યું આપણે? વારુણી ધારણા, કે એ રાખ હવે એના ઉપર અમૃતસમ વરસાદ વરસી રહ્યો છે અને એ જે અશુદ્ધ પૂતગલો હતા એ હવે શું થાય છે? શુદ્ધ થયા છે. એટલે આવી રીતે બેઝિકલી આ ધારણાઓથી આત્માની શુદ્ધિ થતી જાય છે. આ 4 ધારણાઓથી એવું ચિંતવવાનું છે. હવે 5મી ધારણા છે એ છે તત્વભૂ ધારણા. એટલે હવે એમ ચિંતવા ઉપરના ધારણા, આ બધું ચિંતવન કરવાનું છે આપણે મનનું. એટલે પહેલા કીધું ધારણા એટલે બાહ્ય ઇન્દ્રિય અને મન ટોટલ બધાથી આપણું એકાગ્ર કરી, ક્યાં પણ આપણું મન બીજે ન જવું જોઈએ. ટોટલ આમાં આપણે એકાગ્ર કરવાનું છે. એટલે હવે શું ચિંતવવાનું છે કે અનાદિકાળથી મારો આત્મા કેવો છે? કર્મથી ભરેલો હતો, એ હવે શુદ્ધ થયો છે. હું કેવો છું? શુદ્ધ ચેતનવંત આત્મા છું. એટલે જે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે એ શુદ્ધ સ્વરૂપનું હવે ચિંતન કરવાનું છે. હમણાં પણ જેવો પરમાત્માનો આત્મા છે એવો જ શુદ્ધ આત્મા મારો છે. કર્મોનું આવરણ છે એટલે આપણે ખ્યાલ નથી આવતો. પણ આ ધારણાઓના મદદથી આપણે કહીએ કે કર્મોને આપણે શું કરીએ છીએ? ક્ષય કરી અને પછી શુદ્ધ આત્મ સ્વરૂપનું ચિંતન કરવાનું છે. શુદ્ધ છે, બુદ્ધ છે, ચૈતન્યવંત છે, અવિનાશી છે, બરાબર છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ગુણોથી ભરેલો છે. તો એનું ચિંતન કરવું કે હું પોતે શુદ્ધ ચેતન સ્વરૂપ, તત્વ સ્વરૂપ છું. એટલે આવી રીતે આ 5મી તત્વભૂ ધારણા ચિંતવવી. તો આવી રીતે જે પિંડસ્થ ધ્યાન કરે છે એનું ફળ પણ કીધું છે અહીંયા, કે શું ફળ મળે? કે પિંડસ્થ ધ્યાન કરવા વાળા પર માયા, શક્તિ, દુષ્ટ વિદ્યાઓની અસર થતી નથી. અને આ ધ્યાનના અભ્યાસથી મન અને ચિત્તને એકાગ્ર કરી શુક્લ ધ્યાનની યોગ્યતા પ્રાપ્ત કરે છે. એનાથી અને મેં કીધું શુક્લ ધ્યાન ક્યારે આવે? ધર્મ ધ્યાનમાં અત્યંત એકાગ્રતા થાય ત્યારે એ શુક્લ ધ્યાન સુધી પહોંચી શકે છે. તો આ પિંડસ્થ ધ્યાન થયું. હવે બીજું છે પદસ્થ ધ્યાન. આ જનરલી બધા ધ્યાનમાં જનરલી શુભ અશુભ અને એના 4 પ્રકાર કરાવે છે. પણ આ ધર્મ ધ્યાનના બીજી રીતે પણ 4 પ્રકાર બતાવેલા છે જે અત્યંત ઇન્ટરેસ્ટિંગ છે. એટલે આપણે એ પણ કરીએ છીએ. તો અહીંયા હવે આ પદસ્થ ધ્યાનમાં મુખ્ય આલંબન શેનું છે? અહીંયા પદનું છે. આપણે અહીંયા કોનું આલંબન લીધેલું? પૃથ્વી, પાણી વગેરે એનું આલંબન લીધેલું. હવે અહીંયા પદ એટલે આપણે શબ્દ બોલીએ ને એ. તો પવિત્ર પદોનું આલંબન લઈ અને આ ધ્યાન કરાય છે. એટલે ઓમ છે, રીમ છે, અર્હમ છે, નમસ્કાર મંત્ર છે. આ બધા શું છે? પવિત્ર મંત્રો છે. તો અહીંયા આપણે એક કોઈ પણ પદ લઈ અને એનું આપણે ધ્યાન કેમ કરવાનું એ જોઈએ. તો અહીંયા આપણે પદ લેશું અર્હમ. કારણ અર્હમ આપણે જોઈએ તો મંત્ર અને પદોનો એને સ્વામી કયો છે. આ અર્હમને બીજાક્ષર કહેવાય. બીજાક્ષર કે સૌથી મંત્રોનો રાજા કહેવાય છે, મંત્ર રાજ કહેવાય છે. હવે જ્યારે સાધના કરે સાધક તો એને કઈ ને કઈ અંતરાય આવતા હોય.
તો સૌથી મોટું વિઘ્ન છે અહમનું. અહમ એટલે સમજો છો ને? શું અહમ એટલે શું, જયશ્રીબેન? અહમ એટલે પોતાના મનનો જે હોય અભિમાન, અભિમાન. સિમ્પલ, માન. ઓકે, તો જ્યાં સુધી અહમ હોય ત્યાં સુધી તમને અરહમ પદની પ્રાપ્તિ નહીં થાય. અરહમ એટલે આપણે અરિયન પરમાત્મા કે જે કહીએ, ત્યાં સુધી સાધક આગળ ન વધી શકે. તમે આનું એક્ઝામ્પલ, સ્ટોરી કોઈ યાદ આવે છે તમને? બાહુબલી. યસ, બાહુબલીની, બરાબર છે. યસ. બરાબર. અહંકાર હતો ને એમને. હા, તો આ હવે આપણે જે આપણે રેફ કહીએ ને, રેફ, જેમ આપણે ત્યાં આપણે રેફ હતી અરહમના, તો એ રેફ છે ને એ અગ્નિ તત્વ છે. તો આપણે અહમ જે લખીએ એના ઉપર આપણે એક ખાલી રેફ લગાડીએ તો અહમ ના એ રેફ લગાડવાથી એ અરહમ, એટલે સોરી, એ અહમ એટલે પોતાનું જે માન છે એ શું થશે? બળીને ભસ્મ થાય છે. એટલે અને એ અહંકારી વ્યક્તિ શું થાય છે? અરહમ બની જાય છે. અરહમ એટલે વિતરાગી બની જાય છે. ખ્યાલ આવ્યો? અહમ ઉપર આપણે એક રેફ લગાડવાની, જે અગ્નિ તત્વ છે, જેનાથી આ અહમ બળીને રાખ થઈ જાય છે. અને એ જ વ્યક્તિ શું થાય છે? અરહમ એટલે કે વિતરાગી બનાવી જાય છે. અને આપણે એક્ઝામ્પલ તમે કીધું એમ બાહુબલી. તો હવે આ વિતરાગી બનવા માટે આપણે અરહમનું ધ્યાન કરવાનું છે. તો આપણે આ મંત્રરાજ કેવો છે? જેને પરમાત્મા સમાન જ છે. એટલે હવે આપણે એવું વિચાર કરવાનું છે કે એક સોનાનું કમળ ચિંતવવાનું છે, અને કમળની વચ્ચે ઓલી કર્ણિકા હોય, એ કર્ણિકા ઉપર નિર્મળ ચંદ્રમા હોય એવી રીતે આ અરહમ મંત્રને બિરાજમાન કરવાનો છે. અને સાધક આ મંત્રનું સ્મરણ કરે છે અને ચંદ્રમા સમાન ચમકતા અરહમનું ધ્યાન કરે છે. અને આ ધ્યાન કરતા કરતા, એ જે ધ્યાન કરે એને ધ્યાતા કહેવાય. એ ધ્યાતા સાધક મનની એકાગ્રતા પ્રાપ્ત કરે છે, મન સ્થિર કરે છે, અને એ સ્થિર થઈ અને મન અને ઇન્દ્રિયોથી અગોચર જે જ્ઞાન છે, આત્મજ્ઞાન, એ ત્યાં સુધી પહોંચી શકે છે. ખ્યાલ આવ્યો? એવી જ રીતે પ્રણવ મંત્રનું પણ ધ્યાન કરાય. પ્રણવ મંત્ર એટલે કયું આવશે? પ્રણવ મંત્ર. ઓમ. ઓમ. યસ. એ બધાનું હિન્દુમાં પણ એટલું જ મહત્વનું છે ઓમ. તો એનું પણ તમે ધ્યાન કરી શકાય છે. અને જૈન પ્રમાણે ઓમ પંચ પરમેષ્ઠીનો પણ વાચક છે. ખ્યાલ છે? હા. આ ઉ ને છેલ્લો મ એટલે મુનિ. અરિહંત, શેત, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ, આ બધું મળીને ઓમ બને. એટલે આ બધા મંત્રો અરહમ, ઓમ, આ બધા બહુ ઇમ્પોર્ટન્ટ બીજાક્ષર છે. એને તમે એના ઉપર તમે એકાગ્રતા કરીને સાધના કરો તો સર્વ કર્મોનો ક્ષય કરી અને મોક્ષ પ્રાપ્તિ થઈ શકે છે. તો આ બીજું આપણે કયું ધ્યાન જોયું? પદસ્થ ધ્યાન. હવે આવશે રૂપસ્થ ધ્યાન. હવે આપણે પહેલા જોયું પિંડસ્થ ધ્યાન, જેમાં કે શરીર અથવા તો લોકને કોઈનું આલંબન લયબાન કરાય છે. પદસ્થ ધ્યાનમાં શબ્દનું આલંબન લઈને ધ્યાન કરાય છે. તો રૂપસ્થ ધ્યાનમાં તીર્થંકર પરમાત્માના ગુણોનું આલંબન લેવાય છે અને એમના સ્વરૂપનું ધ્યાન કરાય છે. એટલે સ્વરૂપનું ધ્યાન એટલે એમનું સ્વરૂપનું આલંબન લઈને ધ્યાન કરાય છે. કે સપોઝ આપણે પરમાત્માને આપણા ચિત્ત સામે લઈ આવીએ કે રૂપમાં બિરાજમાન થયેલા, સ્થિર થયેલા તીર્થંકર ભગવાન. રૂપસ્થ એટલે કે પરમાત્મા કેવા છે? તો 34 અતિશયોથી યુક્ત છે. ખ્યાલ છે ને? 35 અતિશયોથી યુક્ત એમની વાણી છે, પણ વાણીનું ધ્યાન નથી કરવાનું.
પણ જે એમના 34 અતિશયોથી છે, જે ક્યારે પ્રગટ થાય, જ્યારે કેવળ જ્ઞાન કેવળ દર્શન થાય ત્યારે એ ટોટલી 34 અતિશયો પ્રગટ થાય. જ્યારે 4 અતિશયો મૂળથી હોય, પહેલેથી હોય, 11 અતિશયો કર્માક્ષયથી પ્રકટ થાય છે અને 19 અતિશયો દેવજન્મ હોય, જે આપણે એમાં આપણે અષ્ટપ્રાતિહાર્ય વગેરે કહીએ, એ બધા જે અષ્ટપ્રાતિહાર્ય ખ્યાલ છે ને, અશોક વૃક્ષ, સુરપુષ્પ વૃષ્ટિ, દેવદુંદુભી, 3 છત્ર, પાછળ ભામંડલ, એમની વાણી, એ બધું જે છે એ અતિશયો છે બધા અષ્ટપ્રાતિહાર્ય. તો એવી જ્યારે ભગવાનને કેવળ જ્ઞાન થાય અને દેવતાઓ આવી અને સમવસરની રચના કરે અને આ સમવસરમાં બિરાજમાન અષ્ટપ્રાતિહાર્યથી યુક્ત એવા પરમાત્માનું એ વખતનું રૂપ કેવું હોય, તો એવા કેવળ જ્ઞાનથી દીપતા એવા પરમાત્માનું સમવસરમાં બિરાજમાન પરમાત્માનું રૂપનું ધ્યાન એ છે રૂપસ્થ ધ્યાન. એટલે એનું આલંબન લઈને કરાયેલું ધ્યાન. પછી છેલ્લું છે રૂપાતીત ધ્યાન. હવે મેં કીધું પહેલા આપણે આ બધા પહેલા આલંબન આપણે લીધું છે. પિંડસ્થ ધ્યાનમાં આલંબન લીધું, પદસ્થ ધ્યાનમાં આલંબન લીધું પદનું, રૂપસ્થ ધ્યાનમાં પરમાત્માના ગુણોનું રૂપનું આલંબન લઈને ધ્યાન કરાય છે. પણ ફાઇનલી આપણે સાલંબન ધ્યાનથી નિરાલંબન ધ્યાન પર જવું છે. તો હવે આ ધ્યાનમાં આપણે શુદ્ધ આત્મ છે, આત્મ સ્વરૂપ છે, અરૂપી છે, એવા આત્માનું આલંબન લઈ અને ધ્યાન કરવાનું છે. તો કેવું છે શુદ્ધાત્મા સ્વરૂપ? કે ત્રિકર્મ રહિત. ત્રિકર્મ એટલે કહેશો તમે ત્રિકર્મ કયા? ખ્યાલ નથી. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ. ઓકે. દ્રવ્ય કર્મ એટલે જે અષ્ટકર્મ છે એ. નો કર્મ એટલે શરીર વગેરે જે આપણે મળ્યું છે એનાથી, શરીર આદિ બધું બધા સંયોગો મળ્યા છે, એને નો કર્મ કહેવાય. અને ભાવ કર્મ એટલે રાગ દ્વેષ આદિ છે એ શું છે? ભાવ કર્મ. તો એનાથી રહિત આપણે તો કહીએ આપણે હું છું, રશ્મિ છું, પણ એ હું નથી. આ મારું દ્રવ્ય કર્મ છે, મારું શરીર નો કર્મ છે. આ દ્રવ્ય કર્મ એટલે નામ કર્મના હિસાબે મને આ શરીર મળેલું છે, પણ એ હું નથી. એનાથી રહિત આ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત જે મારો શુદ્ધ આત્મ સ્વરૂપ છે, નિરંજન નિરાકાર, એવું જે મારું શુદ્ધ જ્ઞાન સહિત એવું જે સ્વરૂપ છે, એ શુદ્ધ આત્મ સ્વરૂપનું ધ્યાન કરવું, એ છે રૂપાતીત ધ્યાન. નામ જ છે રૂપાતીત, રૂપથી અતીત. એના આગળનું હતું રૂપસ્થ ધ્યાન, અને રૂપાતીત એટલે રૂપથી પણ પર, એવું જે આ ધ્યાન છે. એટલે બેઝિકલી અહીંયા કોઈ આલંબન નથી, કારણ રૂપ જ નથી ને. આત્મ સ્વરૂપનું ધ્યાન પણ આત્માને કોઈ રૂપ નથી. એટલે આ શું આપણે બેઝિકલી સાલંબન ધ્યાનથી નિરાલંબન ધ્યાન ઉપર જઈ રહી છીએ. મેં કીધેલું કે નિરાલંબન એટલે કોઈનું આલંબન નથી લેવાનું. એટલે અહીંયા શરીરનું, કોઈ મંત્રનું, કોઈ શબ્દનું કોઈનું આલંબન નથી વિતરાગ પરમાત્માના રૂપનું આલમ. આ રૂપાતી ધ્યાન એટલે અમૂર્ત એવા જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ એવા આત્માનું આ ધ્યાન છે. એટલે અહીંયા સાધક જે આત્માના અનંત ગુણો છે, અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, એમાં પોતાના આપણે ચિત્તવૃત્તિઓને એમાં સ્થિર કરે છે. તો આવી રીતે આપણે જોઈએ તો સાધક પ્રથમ પિંડસ્થ ધ્યાનથી શરૂઆત કરે છે અને પછી આગળ વધતો રૂપસ્થ ધ્યાન સુધી પહોંચી અને રૂપાતીત ધ્યાનમાં પહોંચે છે. એટલે બેઝિકલી
સ્થૂલમાંથી સૂક્ષ્મ તરફ આગળ વધે છે. એટલે એને સવિકલ્પ અને નિર્વિકલ્પ ધ્યાન પણ કહેવાય. સાલંબન ધ્યાન અને નિરાલંબન સવિકલ્પ વિકલ્પ સહિત અને નિર્વિકલ્પ એટલે કોઈ વિકલ્પ નહીં. એટલે ત્યાં સુધી એટલે કે સાલંબનથી ધ્યાનથી નિરાલંબન ધ્યાન સુધી પહોંચે છે. તો અહીંયા આપણે આ ધ્યાન ટોપિક કમ્પ્લીટ કર્યો. મારાથી પણ આજે બોલાતું પણ નથી વધારે, પણ મને આજે આ કમ્પ્લીટ કરવો તો આ ધ્યાનનો ટોપિક. તો આપણે આ ધ્યાનનો ટોપિક આજે કમ્પ્લીટ કર્યો છે. જીનાકના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ઈચ્છામી દુક્કડમ. અને નેક્સ્ટ ગુરુવારથી આપણે મોસ્ટલી ગુણસ્થાનક ટોપિક જ ચાલુ કરશું, કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે. જી જય જીનેન્દ્ર. જય જી.